આ કાર્યક્રમના પ્રાયોજક છે પાઠક સ્કૂલ્સ। નમસ્કાર, હું કુલીન ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। રૂપિયા 500 અને 1000ની જૂની નોટ પર લગાવવામાં આવેલા પ્રતિબંધના વિરોધમાં તમામ વિરોધ પક્ષો એક થઈ ગયા છે અને શિયાળુ સત્રની શરૂઆતથી જ વિપક્ષ દ્વારા રાજ્યસભા અને લોકસભામાં નોટબંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તથા વિપક્ષોએ નોટબંધીના વિરોધમાં 28 નવેમ્બરના રોજ ભારત બંધનું એલાન પણ આપ્યું છે। તો આ વિશે વાત કરીશું અને આપના અભિપ્રાય પણ લઈશું, પરંતુ સૌથી પહેલા જોઈએ આ રિપોર્ટ। 28 નવેમ્બરે ભારત બંધનું એલાન। મોદી સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની જૂની નોટ પર લગાવવામાં આવેલ પ્રતિબંધના વિરોધમાં તમામ વિપક્ષો એક થઈ ગયા છે। શિયાળુ સત્રની શરૂઆતથી જ વિપક્ષ દ્વારા રાજ્યસભા અને લોકસભામાં નોટબંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિપક્ષે નોટબંધીના વિરોધમાં 28 નવેમ્બરના રોજ ભારત બંધનું એલાન કર્યું છે। વિપક્ષ 28 નવેમ્બરને આક્રોશ દિવસ તરીકે મનાવશે। મહત્વનું છે કે શિયાળુ સત્રના પ્રથમ દિવસથી જ તમામ રાજકીય પક્ષો નોટબંધી મામલે વડાપ્રધાન મોદી સંસદમાં નિવેદન આપે તેવી માંગણી કરી રહ્યા છે। રાહુલ ઉવાચ, શા માટે નોટબંધી મામલે મોદી છે મૌન? નોટબંધીના મામલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા શરૂઆતથી વિરોધ કરવામાં આવી રહ્યો છે। સરકારના આ નિર્ણયના વિરોધમાં રાહુલ ગાંધીએ સંસદમાં જણાવ્યું હતું કે મોદી સંસદમાં આવવાથી કેમ ડરે છે, તેમને કઈ વાતનો ડર છે। કોંગ્રેસના યુવરાજે પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોદી કોન્સર્ટ અને ટીવીમાં બોલી શકે છે તો સંસદમાં કેમ બોલી શકતા નથી। નોટબંધી મામલે વિપક્ષનો ઉગ્ર વિરોધ। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। વિપક્ષ દ્વારા 28 નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। કોંગ્રેસ, લેફ્ટ અને સમાજવાદી પાર્ટીએ નોટબંધીની તપાસ માટે જેપીસીની માંગ કરી હતી। હાલ તો નોટબંધીના મામલે વિપક્ષ ફ્રન્ટ ફૂટ પર રમી રહ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ અનેક વિદેશી મીડિયાએ પણ સરકારના આ નિર્ણયની ટીકા કરી છે। સંસદની કાર્યવાહી ઠપ, વિપક્ષ આક્રમક અને સરકાર હાલ ડિફેન્સમાં। હાલ ભારતની રાજનીતિનું કંઈક આવું જ ચિત્ર જોવા મળી રહ્યું છે। નોટબંધી મામલે સરકારના આ નિર્ણયનો પહેલેથી જ વિરોધ થઈ રહ્યો છે અને રાહુલ ગાંધીએ સંસદમાં જણાવ્યું હતું કે મોદી સંસદમાં આવવાથી શા માટે ડરે છે તથા કોંગ્રેસના યુવરાજે પ્રહાર કરતા એમ પણ જણાવ્યું હતું કે મોદી કોન્સર્ટ અને ટીવીમાં બોલી શકે છે તો સંસદમાં કેમ બોલી શકતા નથી। તો આ વિશે આપ પણ આપના મંતવ્યો જણાવી શકો છો। ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપ જે ટેલિવિઝન સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો તેના પર ડાયલ કરો અને જણાવો આપના મંતવ્યો। કરવા માટે આપણી સાથે કોલર જોડાઈ ચૂક્યા છે। હેલો જી, નમસ્કાર જી, જણાવો આપનો અભિપ્રાય શું કહેશો? ભારત બંધનું એલાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે। આમાં તો સાહેબ ભારત બંધનું એલાન બરાબર 30% મળશે, કેમ કે અત્યારે 70% નાણાં તો વટાવાઈ ગયા। જી હા જી બિલકુલ। હા, એટલે એવી રીતે છે, કેમ કે આ મોદી સાહેબે રાત્રે પ્રોગ્રામ આપ્યો કે સવારે 500 ની 1000 ની નોટ રદ કરવામાં આવશે, બેંકમાં જમા કરી દેજો। જી, એટલે કઈ ને કઈ જો આ બંધનું એલાન આપ્યું ને તો આ 60% એમાં લેખે લાગે તો હવે અત્યારે 30% ફાયદો, 70% પેમેન્ટ તો બધું બેંકોમાં જમા થઈ ગયું। જી બિલકુલ। તો આપના મત મુજબ બંધનું એલાન વહેલું થવું જોઈતું હતું?
હા, એ આ બીજેપી કરી નાખ્યો ને સાહેબ તો ઘણો તફાવત પડે, કેમ કે હવે તો ઓલું આપણે પૂર આવે ને પછી પાણી વયું જાય પછી પાર બાંધીએ, એમાં શું પડે આપણે? તો ક્યાંક ને ક્યાંક આપ આ મોદી સરકારનો જે નિર્ણય છે તેનો વિરોધ કરી રહ્યા છો? નહીં, અમે એની સાથે જ છીએ, પણ મારું તમને એમ જ કહેવાનું, જે કામ હોય લોઢું ગરમ હોય ને તમે ઘરનો કામ આલો તો સીધું થાય. હવે સીધું થાય નહીં, બધું 75-60% કામ તો બધું નીકળી ગયું સાહેબ. બિલકુલ. તો વિરોધ પક્ષ નિર્ણય લેવામાં ક્યાંક ને ક્યાંક જી જણાવો. આ નોંધું છે ને આપણે પાછી સાહેબ ને કહું, હવે પાછી રિટર્ન તો આવવાની નથી. જી બિલકુલ. આટલું બધું તો સાહેબ આપણે વયું ગયું આમાં. જી હા, એમ મારું કહેવાનું, કેમ કે આ બધા વિવાદિત હોય પછી આવું તો હાલતું હોય રાજકારણમાં. જી બિલકુલ. તો રાજકારણમાં આવું ચાલતું હોય અને કોંગ્રેસ નિર્ણય લેવામાં ક્યાંક ને ક્યાંક નિર્ણય લેવામાં કોંગ્રેસ મોડી પડી છે તેવો આપનો અભિપ્રાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો હાલ વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હલો જી નમસ્કાર, આપનું શુભ નામ જણાવશો? મોહમ્મદભાઈ. જી મોહમ્મદભાઈ, ક્યાંથી વાત કરી રહ્યા છો આપ? અમરેલી જિલ્લા સાવરકુંડલા તાલુકાનો વિચિત્ર ગામેથી બોલી રહ્યા છીએ. જી જણાવો, આપનો અભિપ્રાય શું કહેશો બંધના એલાન વિશે? આમાં તો સાહેબ એવું છે ને ભાઈ, નીચે લડી લઈ ગયા છે, બરોબર? જી. કારણ કે ભાજપ વાળા ઓલાવતી એને ઓલું પાત્ર આમાં ગરીબ દાંતેડી ઉપર જે જીવન જીવે છે એનો મરો છે. જી ચોક્કસથી. બરોબર. એને તો આપણે એકબીજા વકીલી ગોળે ફરી ગયું છે કહેતા. જી. બાકી ગરીબને જે છે દાંતેડી ઉપર એની માટે તમે એકાઉન્ટમાં બેલેન્સમાં તમે જોજો એના 30 રૂપિયા નહીં હોય. જી. અને બાકીના તમે જો 25 લાખ રૂપિયા 30 લાખ રૂપિયા એકાઉન્ટ પર થઈ છે. આ ગરીબ માણસોનો કોઈ શેર નહીં, સરકાર કોઈ ચાલે નથી દેતી. જી બિલકુલ. તો મોહમ્મદભાઈ, જે સરકારનો આ નિર્ણય છે 500 અને 1000ની નોટો બંધ કરવાનો, તેને આપ કઈ રીતે જુઓ છો? એ 500 ની નોટો બંધ કરી બરોબર છે, પણ આમાં હું ગરીબનો મરો છે સાહેબ. અને એ તો એનો હવાલો કરીને બેસી ગયા, કેમ બધું નથી. આ બીજા ગરીબના આમાં મરો છે ત્યારે. બિલકુલ. તો અહીંયા ક્યાંક ને ક્યાંક ગરીબનો મરો થાય છે અને રાજકારણીઓ પોતાનો સ્વાર્થ સાધવા માટે રાજકારણ ખેલતા રહે છે તેવું આપનું મંતવ્ય છે. મોહમ્મદભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો હાલ વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હલો હું રાજકોટથી બોલું છું. જી, આપનું શુભ નામ જણાવશો? હરિભાઈ જસુભાઈ ડાંગર. હરિભાઈ, શું માનો છો આપ, બંધના એલાનને કેવી સફળતા મળશે? બંધના એલાનને સફળતા મળે જ નહીં. આ કાર્ય જે કર્યું છે ને બહુ સારું કર્યું છે. જી. આમાં કાંઈ સફળતા મળે જ નહીં, ભલે ને કરે. જી બિલકુલ. અમુક કોલરે તો એવું પણ જણાવ્યું કે જો ખરેખર બંધનું એલાન આપવું જોઈએ તો નિર્ણયની તુરંત બાદ આપવું જોઈએ. હવે જયારે 70% નોટો બદલાઈ ગઈ છે ત્યારે બંધનું એલાન કેટલું યોગ્ય? હરિભાઈ, બંધનું એલાન યોગ્ય જ નથી. બંધ કરો તો વહેલો બંધનું એલાન આપવાની જરૂર હતી. જી. ખાસ કરીને જે આ નોટ બદલવાનો નિર્ણય છે તેને એક પ્રજા તરીકે આપ કઈ રીતે જુઓ છો? બહુ સારામાં સારું આ છે. કર્યું છે, બહુ સારું કામ કર્યું મોદી. જી બિલકુલ. હરિભાઈ, કેવા લાભ થશે આ કામથી? ખાસ કરીને સામાન્ય પબ્લિકને શું લાભ થશે, શું માનો છો આપ? સામાન્ય પબ્લિકને લાભ થશે, ભલે વહેલા મોડો થાય પણ લાભ તો સરવાળે થશે. જી બિલકુલ. તો સરવાળે લાભ થશે અને બંધનું એલાન નિષ્ફળ જશે તેવો આપનો અભિપ્રાય છે. હરિભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આજે આપણે વાત કરી રહ્યા હતા 28 નવેમ્બરે કરાયેલા ભારત બંધના એલાન વિશે. નોટબંધીનો વિરોધ કરી રહેલી કોંગ્રેસ, લેફ્ટ અને સમાજવાદી પાર્ટીએ નોટબંધીની તપાસ માટે જેપીસીની માંગ કરી હતી. તો બીજી તરફ અનેક વિદેશી મીડિયાએ પણ સરકારના આ નિર્ણયની ટીકા કરી છે. ત્યારે હાલ સંસદની કાર્યવાહી ઠપ થવાથી નુકસાન તો છેવટે દેશને જ થઈ રહ્યું છે. તેમ છતાં મોટાભાગના કોલરો માની રહ્યા છે કે આ બંધનું એલાન છે તે ખરેખર સફળ નહીં થાય, તેને નિષ્ફળતા મળશે અને બંધનું એલાન જે અપાયું છે તે ખરેખર ઘણું મોડું થયું છે. તો ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. આ કાર્યક્રમના પ્રાયોજક હતા પાઠક સ્કૂલ્સ.